સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડી પૂરને લઈને સ્થાનિક રહીશો હવે પ્રશાસન સામે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં. દર વર્ષે આવતા ખાડી પૂરને કારણે લોકોના ઘરનો લાખો રૂપિયાનો સામાન અને મોંઘા વાહનો બગડી જાય છે. ચાલુ જુલાઈ 2026ના એક જ મહિનામાં બે વાર ખાડી પૂર આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ઋષિવિહાર, સત્યમ શિવમ સુંદરમ, માધવબાગ અને વૃંદાવન સહિતના અનેક સોસાયટીના લોકોએ ભેગા મળીને પ્રશાસન સામે ભારે વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોનો આરોપ છે કે ટેક્સટાઇલ માર્કેટોને કારણે ખાડી પર ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે, છતાં પ્રશાસન કોઈ કામગીરી કરતું નથી. તદુપરાંત વાલક ખાડીને ડાયવર્ટ કરવાના કારણે અડધા સુરતને ખાડીપુરમાં ધકેલી દેવાય. જો પ્રશાસન દ્વારા આ સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો લોકોએ હવે ભૂખ હડતાળ અને ઉગ્ર આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી. અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને. અમે કેટલા હેરાન થઈ છે. ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે. સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર. આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ.